મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે શરદ પૂર્ણિમામાં ખવાતા સ્પેશિયલ એવા દૂધ પૌવા બનાવવાના છીએ। તે પણ એકદમ એક સિક્રેટ વસ્તુ એડ કરીને બનાવવાના છે, જેથી તમારો દૂધ પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તેથી તમે પણ આ એક સિક્રેટ વસ્તુનો જરૂર એડ કરજો। તો દૂધ પૌવા બનાવવા માટે આપણે સૌપ્રથમ તેનો એક મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે મેં અહીંયા 4 જેટલા એલચીના આવા દાણા કાઢ્યા છે તે લેવાના છે, અને 3 ટુકડા નાના એવા જાયફળના લીધા છે તે મિક્સરના જારમાં એડ કરીશું, અને 10 થી 12 જેટલા પિસ્તા લીધા છે તે એડ કરવાના છે। 7 થી 8 જેટલી બદામ લીધું છે, અને 7 થી 8 જેટલા કાજુ લેવાના છે। અને એકદમ સિક્રેટ એવું કહું તો અહીંયા મેં 1 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે। તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર એડ કરી શકો છો। મેં અહીંયા અમૂલ કંપનીનો મિલ્ક પાવડર એડ કર્યો છે। મિલ્ક પાવડર એડ કરવાથી દૂધ પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે, અને એક તપેલી લેશું, તેમાં થોડું પાણી એડ કરી મેં અહીંયા 500 ml જેટલું દૂધ લીધું છે। દૂધ તમે ગમે તે ગાયનું કે ભેંસનું લઈ શકો છો। તમારે જેટલી ક્વોન્ટિટીમાં દૂધ પૌવા બનાવવા હોય 1 લીટર 2 લીટર તેટલા પ્રમાણમાં તમે દૂધ લેવાનું, અને તેટલા જ પ્રમાણમાં આપણે પછી ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી રાખવાની। અહીંયા બધી જ વસ્તુ ગ્રાઇન્ડ કરી તેમાં 3 ચમચી જેટલો આવી રીતે ફૂલ ભરીને પાવડર તૈયાર થયો છે તે એડ કરીશું। તમે મિલ્ક પાવડર તો જરૂર એડ કરજો, જેથી આપણા દૂધ પૌવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને એકદમ ક્રીમીદાર ખાતા હોય તો એકદમ ક્રીમી દૂધ પૌવા ખાતા હોય તેવો ટેસ્ટ આવે છે। તો તેથી તમે જરૂર એકવાર ટ્રાય કરજો। સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે આ દૂધનો આપણે એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે। ઉભરો આવ્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી આપણે 1 મિનિટ સુધી આ દૂધને ઉકાળવાનું છે। આ દૂધને બહુ જ વધારે ઉકાળવાનું હોતું નથી। સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે દૂધ ઉકળતી વખતે જ આપણે તેમાં સાકર એડ કરી લેવાનો છે। અહીંયા મેં ખડી સાકર પાવડર 3 ચમચી એડ કર્યો છે। જેટલા પ્રમાણમાં તમને ઘડિયા દૂધ પૌવા ભાવતા હોય તેટલા પ્રમાણમાં તમારે સાકરનો ઉપયોગ કરવાનો। પણ દૂધ પૌવા બનાવતી વખતે આપણે સાકરનો જ ઉપયોગ કરવાનો, ખાંડનો નહીં, જેથી દૂધ પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો દૂધ આપણું સરસ એવું ઉકળી ગયું છે, હવે અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, અને અહીંયા ઉપરથી હું 4 થી 5 જેટલા કેસરના તાતરા એડ કરીશ। જો તમારે કેસર એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કેસર એડ કરવાથી આપણા દૂધ પૌવાનો કલર સરસ આવે છે, અને ટેસ્ટ થોડો સરસ આવે છે। તેને સરસ રીતે મિક્સ કરી કેસર એડ કર્યા પછી આપણે દૂધને 1 જ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે। જો સરસ એવું આપણું દૂધ ઉકળી ગયું છે, હવે આપણે દૂધને એકદમ કાણાવાળું ઢાંકણ ઢાંકી એકદમ આપણે દૂધને ઠંડુ થવા દેવાનું છે। ત્યાર પછી તેમાં દૂધ પૌવામાં આપણે પૌવા એડ કરવાના છે, પહેલા પૌવા એડ નથી કરવાના। દૂધને એકદમ ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે। થોડું હુંફાળું હોય તો ચાલશે, પણ એકદમ ગરમ દૂધમાં પૌવા એડ નથી કરવાના। અહીંયા મેં પોણી વાટકી જેટલા પૌવા લીધા છે। દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે પહેલા પૌવા ધોઈને સાઈડમાં રાખી દેવાના, તેથી સરસ એવા કોરા પડી જાય। પૌવાને ડાયરેક્ટ પાણીમાં નાખી નહીં ધોવાના, આવી રીતે કોઈ પણ કાળાવાળી ચાળણી લઈ લેવાની। આવી ચાળણી ના હોય તો ઘઉં ચાળવાનો ચાળણો પણ લઈ શકો છો, અને પાણી એડ કરતા જઈ આપણે પૌવાને ધોઈ લેવાના છે આવી રીતે, જેથી આપણા પૌવાનો દાણો એકદમ સરસ આખો રહે, કે ભાગી ના જાય। આવી રીતે પૌવાને ધોઈ ચાળણીમાં ફરતી કોર આપણે આવી રીતે પોળા કરી કોરા પડવા દેવાના છે। પૌવા એકદમ કોરા થવા ખૂબ જ જરૂરી છે। આવા ભીના પૌવાને એકદમ દૂધમાં એડ નથી કરવાના। દૂધ ઠંડુ થશે ત્યાં સુધીમાં આપણા પૌવા પણ સરસ એવા કોરા થઈ જશે। જો આપણું દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો તો આપણા પૌવા પણ એકદમ સરસ એવા કોરા પડી ગયા છે, અને એકદમ આવા છૂટા હોવા જોઈએ। જો તમને એવું લાગે કે પૌવા આપણા ભીના છે તો તમે કોઈ કપડામાં પાથરી તેને કોરા પણ કરી શકો છો। હવે અહીંયા બધા જ પૌવા મેં એડ કરી લીધા છે દૂધમાં। તમને થોડા પૌવાનું પ્રમાણ વધારે ગમતું હોય તો તમે 1 વાટકી જેટલા પૌવા લઈ શકો છો, પણ મેં બહુ પૌવા નહીં, થોડું દૂધનો ભાગ રહે એટલા માટે હું પોણી વાટકી જેટલા પૌવા લઉં છું। અને આના ઉપર આપણે પિસ્તા આવી રીતે પિસ્તાની કાતરા સ્પ્રિંકલ કરવાની, અને 3-4 જેટલા કેસરના તાતરા આવી રીતે એડ કરવાના ગાર્નિશિંગ માટે। તો સરસ મજાના આપણા દૂધ પૌવા તૈયાર છે।
તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.